તો તમારા શરીરમાં તમે ઇન્સ્યુલિન ક્યાં ઇન્જેક્ટ કરશો અને તે તમારી ત્વચામાં ક્યાં શોષાશે? તે ચરબીયુક્ત પેશીઓમાં શોષાય છે, જેને સબક્યુટેનિયસ ટિશ્યુ કહેવામાં આવે છે. તે માત્ર ત્વચા હેઠળ છે. ત્વચા 2 મિલીમીટર જાડી છે અને અમે જે સોયનો ઉપયોગ કરીએ છીએ તે 4 મીમી લાંબી છે. તેથી ઇન્સ્યુલિન અહીં બતાવ્યા પ્રમાણે ત્વચાની નીચે જ જશે. તમારા શરીર પર એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં તમારી પાસે ઘણા બધા સબક્યુટેનિયસ પેશી છે. આ સ્થાનો છે જ્યાં તમારે તમારા ઇન્જેક્શન લેવા જોઈએ. આ સ્થાનોમાંથી એક તમારું પેટ છે, ખાસ કરીને તમારા પેટના બટનની નીચે. તમારા પેટના બટનની નીચે સ્મિતની કલ્પના કરો કે જ્યાં તમે ઇન્જેક્ટ કરી શકો છો. 2 અન્ય સ્થાનો તમારી જાંઘની બાજુઓ અને તમારા તળિયાની ટોચ છે. આ બધા છે જ્યાં તમારે તમારા ઇન્જેક્શન કરવા જોઈએ. તે મહત્વનું છે કે તમે બધા સમય એક જ જગ્યાએ ઇન્જેક્શન લેવાની આદતમાં ન પડો. તમારે તે સ્થાન બદલવાની જરૂર છે જે તમે નિયમિતપણે ઇન્જેક્ટ કરો છો. જો તમે આખો સમય એક જ જગ્યાએ ઇન્જેક્શન આપો છો તો તમને તમારી ત્વચા નીચે સખત ગઠ્ઠો આવશે. તે આના જેવો દેખાઈ શકે છે તેમજ ખૂબ જ સુંદર દેખાતું નથી અથવા લાગતું નથી. ગઠ્ઠો તમારા ઇન્સ્યુલિન કેવી રીતે કામ કરે છે તેના પર અસર કરી શકે છે. જો ઇન્સ્યુલિનને ગઠ્ઠાવાળા વિસ્તારમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે તો તે થોડા સમય માટે ફસાઈ શકે છે. તે તમારા શરીરમાં જરૂરી કામ સાથે આગળ વધી શકતું નથી. તમારા બ્લડ ગ્લુકોઝનું સ્તર વધી શકે છે અને પછી ઘટી શકે છે કારણ કે ઇન્સ્યુલિન ત્યાં પહોંચવામાં ધીમું હતું. તમે જ્યાં ઇન્જેક્શન આપો છો તે સ્થાનો બદલીને આ વથ્થો મેળવવાનું ટાળવું સરળ છે.